તો બધાને જય માતાજીને કેમ છો? તો બધા મજામાં જ હશો. તો અમે ફેર તારી ઘર હાથમાં મેણ્યું દાંતેડું અને મમ્મી વેણે થશે ફોફા, એટલે આપણે તરત હવે ચાલી લેવાનું. મમ્મી વેણશે ફોફા, બાકી તો આપણે ફોફા ને જેમ કે ભેસન થાળ લઈને નાખવી પડે. એમ જેટલા વેણ આ થોડ ચકસે આ ઠેસર માર્યું જે નહેરા નીડી હા ઈ તો ભરાલો ક્લિયર નાખે હા થોડા થાશે હે મને બીજું શું કામ કરવાનું? બીજું તો આ બે હોર વળી લુગડા ને એવું ધોવા ને કામ કરો બીજું એવું હવે કામ થઈ રહેવા આવ્યું. હા કોણ થઈ રે? કાલે છેલ્લું ખડો હતું એ કાઢી પર ઓએ હમણાં બધા વેણ રહ્યા, બધા એડી હવે કરી. હમણાં આગળ મોહમ્મદ આવ્યા છે. હવે રોટલા ખાવાની તૈયાર થઈ ગઈ એટલે રોટલા ખાવા દો. મમ્મીએ ટોકો પાડ્યો. હડો કચરીને બતાવું કે શાનું શાક બનાવ્યું છે મમ્મી. આજ તો મહેમાન હતા એટલે શાક તો બનાવ્યું છે કે સારું આવી જશે ને તો આ બધા ખાવા બેસી જશે. અને શાક બનાવ્યું ફુલાવર ટમાટર મરચાં બધું કોઈક મિક્સમાં બનાવ્યું છે આજ તો મમ્મીએ. કોઈ હાટું જ નહીં, આપણે ખાવા હાટું જ બનાવ્યું છે. લેટર ત્રણ આવી જશે હવે. જો હમણાં છે ને આપણે લેટર ત્રણવા નથી અમારા ની તો ફોફા વેણવાનું કોમ ચાલુ છે. લેટર ત્રણા રસ અને ફુવારા બીજા લઈ લીધા અને આ વાવવાનું છે રાયડું. શેરડી મસ્ત શેડ કરી અને વાવવાનું છે રાયડું. આપણે રાયડું વાવી પછી આમાં ફોફા વેણવાના છે. અમારી સારી નહીં તણી કાલની ઘટાવલ હતી જોઈ લીધું. સારી પડી પણ સારી તો દેખાતી નહીં. તો હેડો ફટાફટ લેટર ત્રણ નાખો. પપ્પા આવશે એટલે ટ્રેક્ટર લઈને શેડવાનું છે. શેરડી કરી અને રાયડું હવે ઉગતું કઈ નાખવાનું. કાલે ઉગતું થાય એટલે કાલે બતાવીશ. રેડી તમે? જે માતા